રાજમાંથી કોઈ રાજગોર બોલાવો. એ આજે પરદાન બોલાવે ગોરદેવ જાગજો એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગોરદેવ જાગજો અત્યારે મને રાજમાં બોલાવવાનું કોઈ કારણ? કામ તો મારા મહારાજને પડ્યા છે. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં જાવ દેવના. આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? પધારો બધે. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે, તો એમના દિવસ શ્રીફળ લઈ આપણે દેશ ને પ્રદેશ જવાનો છે બધે. અરે મહારાજ ક્યાં જવું ને ક્યાં ન જવું એનો મને શોખ કરી દો મહારાજ. હા બધે. આજે વાત કહું તો ધ્યાનથી સાંભળજો. આવા દેશ રે એ જાજો ને પંડિત પરદેશ જાનો આવા ગઢરે
મહારાજ આજ પિંગલગઢ નગરી ન જવાનું કોઈ કારણ અરે બદેવ પિગલ ગોળ કે બડિયાર એમની સાથે બોલાશે માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ પણ જ્યાં બેન સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે મહારાજ. અરે બદેવ આજ હરખે ઉમંગે ઘોર દેવ હાલી જાય જાવું મારે દેશ ને પરદેશ આજ હરખે ઉમંગે ઘોર દેવ હાલી જાય
ગયો યાર આવો પ્રધાનજી રાજે અને બોલાવે બદલ આવ્યો રાજ આવ્યો રાજ ને જમાય હોય આપણે જમાય અને બોલાવે બદલ આવ્યો રાજ ઘણી ખમા બાપુને ઘણી ખમા અરે બાપુજી અત્યારે મને રાજની અંદર બોલાવવાનું કારણ હે પ્રધાનજી હો આજ રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય હા તો આજ મારી પિંગલગઢની પ્રજા પ્રજા સુખના આંસુડે રડી રહી છે હા. દુઃખના સમુદ્રની અંદર હા. ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુજી શું વાત કરી રહ્યા છો તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગણગણા હસી રહી હોય હે પ્રધાનજી હો આજ મારા ગઢના કાંગરે હા આજ કાળી કોયલ ટોકા કરે છે બરોબર તો ન કે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મહેમાન આજ મારા દરબારની અંદર અંદર મહેમાન ગતિ કરવા માંગે છે માગી છે તો રાજની અંદર રાજ્યની અંદર એવા છોકી ફેરા ખરો અરે કેવા કરો અંદરનો માણસ બહાર નહીં બહાર નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં હા આજ મરજા સિવાય આજ મારા બાપુની રજા સિવાય રાજની માલિકો રાજની માલિકો ચકલું પણ ફરક જોઈએ કાઈ ન ફરકે બાપુ શકી કે શકો બેજા બાપુ હયા માથે પથ્થર મૂકીને અને કોઈ દી બાપુ આદિ સુધી ફિરકો હોય તો ફરકવા દાવ બાપુ તમને મારા પર ભરોસો નહીં કઈ હે બાપુજી લમગોળ ના ન બોલો ન બોલો બાપુ ન બોલો ન બોલો ન બોલો બાપુ જિંદગી કરી નાખી ન બોલો બાપુ બસ ઓહો હો વાહ ભૂરી વાહ હું તારો પપ જલેબીના ઘૂસરા જેવો વાહ વાહ ઢીંગુડી વાહ જય માતાજી દીકરી આવી બાપુ હાલ હા શું પધાર્યા બેન શું પધારા ભાઈ તું ભાળતો નથી એલી ભારું તો બધું શું તો કેમ પૂછે છો પણ આટલી બધી આ તૈયાર થઈને તેણે ગયું થયું ક્યાં આ ભાવલીન હગાઈ હતી ઓ માય ગોડ કા ભાવલીન હગાઈ થઈ ગઈ હા તો મારું ઠૂસ થઈ ગયું આ ક્યાં ઠપકાર્યું ઈ તાર શું કામ છે કામ બેન કામ ન હોય આયો વાંઢો હવે તો થઈ ગયું તો મારું ઠૂસ થઈ ગયું તો તમારે અત્યારે પાણી ભરવાનો ટાઈમ છે તો અમે તાર નો આવી ક્યારે આવી એ મારી બેનો કાક ટાટા પોરે અવાય એ મારા ભાઈ આ ટાઢો પોર નથી તને ગરમ પોર લાગે છે એ ગરમ પોરની વાત ન હોય તો અત્યારે મારા પઠિયાર બાપુ ફળ નિદ્રમાં સુતા હોય હા, એમ કે હા નકર આમ જો તો હું ટાઢો પોર જેવું નથી લાગતું તને આ ગરમ એવું પોર વાત જેવું લાગે? નથી. બધા ઓઢી ઓઢીને બેઠા જો તે ઓઢી ઓઢી તો બેઠે પણ મારા બાપુ અત્યારે હુઈ ગયા હોય ને એમ પણ આમ જો શું બાપુ અત્યારે હુઈ ગયા હોય ને